નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે બાજરાના લોટમાંથી એકદમ સરસ મજાના નાસ્તાની રેસીપી શેર કરીશ। આ નાસ્તો તમને ખૂબ જ ભાવશે, લંચ બોક્સમાં તમે બાળકોને દઈ શકો છો। સાથે સાથે આ બનાવવો પણ ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી છે। તમે ચા સાથે કે પછી દહીં સાથે કે કોઈ પણ ચટણી સાથે આ નાસ્તાને ખાઈ શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીં અમે વાસણમાં 1.5 વાટકી જેટલો બાજરાનો લોટ લીધો છે અને અડધી વાટકી મેં ચણાનો લોટ લીધો છે। આમ ટોટલ 2 વાટકી અહીં અમે લોટનો ઉપયોગ કર્યો છે। હવે આ લોટમાં આપણે ખમણેલા ગાજર, લીલું લસણ, કોથમરી અને ડુંગળી નાખી દઈશું। બધા મેં નાના નાના ટુકડાઓમાં કટ કરી લીધી છે બધી વસ્તુઓને। હવે આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। 1 ચમચી જેટલો આપણે તેમાં મરીનો પાવડર નાખી દઈશું। સાથે સાથે અહીંયા આપણે તેમાં નાખીશું અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી લાલ મરચાંનો પાવડર નાખીશું। અહીંયા આપણે તીખાનો ભૂકો નાખ્યો છે એટલે લાલ મરચાંનો પાવડર ઓછો નાખીશું। હવે આપણે તેમાં નાખી દઈશું અજમો। તો ઘણા લોકોને બાજરાનો લોટ પચતો નથી, તો સરસ રીતે પચી જાય તે માટે આપણે અજમો મસળી અને નાખી દઈશું 1 ચમચી જેટલો। હવે આપણે 1 ચમચી જેટલું તેમાં તેલ નાખી દઈશું। બહુ વધારે તેલ નાખવાની જરૂર નથી, 1 ચમચી જેટલું જ નાખવાનું છે। હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। બાજરું ખૂબ જ પોષક તત્વો ધરાવે છે। આમાં આપણે ઘણા બધા શાકભાજી નાખ્યા છે, તો તેમાંથી પણ આપણને પોષક તત્વો મળશે। તો આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે, તમે બાળકોને લંચ બોક્સમાં ભરીને દઈ શકો છો। સવારે તમે ચા સાથે કે પછી ચટણી સાથે કે દહીં સાથે પણ આ નાસ્તો ખાઈ શકો છો। હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। હવે થોડુંક પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું। તો થોડું થોડું પાણી જ નાખવાનું છે લોટ બાંધવા માટે, લોટને આપણે ઢીલો બાંધવાનો છે। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે લોટ છે તે મેં થોડોક ઢીલો રાખ્યો છે, એકદમ કડક લોટ બાંધ્યો નથી। હવે તેલવાળો હાથ કરી અને આપણે લોટને ફરીથી મસળી લેશું। તો અહીંયા સરસ રીતે આપણે બાજરાના લોટને મસળી લીધો છે ફરીથી। હવે પાટલા ઉપર થોડુંક તેલ આપણે સ્પ્રેડ કરી લઈશું અને તેના ઉપર આપણે એક બોલ બનાવી લોટનો અને રાખી દઈશું આ રીતે। થોડાક તલ આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને તેના ઉપર આપણે આ રીતે જે લોટનો બોલ બનાવ્યો છે તે રાખી દઈશું અને તેની ઉપર પણ થોડાક આપણે તલ સ્પ્રેડ કરી દઈશું આ રીતે। હવે આ રીતે હાથથી જ આપણે રોટલો બનાવવાનો છે। તો આ રીતે આપણે પ્રેસ કરતા જશું એટલે રોટલો બની અને તૈયાર થઈ જશે। લોટ આપણે ઢીલો જ બાંધવાનો છે, એકદમ કડક નથી બાંધવાનો। તો આ રીતે પ્રેસ કરવાથી તે રોટલો મોટો થતો જશે। તો અહીંયા આપણો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। ખૂબ જ સરળતાથી આ નાસ્તો બનાવી શકાય છે, કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર સરળતાથી એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી નાસ્તો બની અને તૈયાર થાય છે। તો અહીંયા આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। તો સરળતાથી તે આ રીતે ઉખડી જશે। આ રીતે બધા જ આપણે રોટલા બનાવી અને તૈયાર કરવાના છે। તો હવે આપણે અહીંયા એક નોનસ્ટિક લઈશું અને તેમાં થોડુંક તેલ સ્પ્રેડ કરી દઈશું અને આપણે જે રોટલો બનાવ્યો છે તે તેના ઉપર મૂકી દઈશું। હવે ગેસની ફ્લેમને અહીંયા લો ટુ મીડિયમ રાખી અને આ રોટલાને આપણે ધીમે તાપે શેકાવા દેવાનું છે, જેથી અંદર સુધી તે સરસ મજાનું ચડી જાય। તો જરૂર પડે તો થોડુંક તેલ ઉપરથી નાખી દેવું। તો અહીંયા આપણો રોટલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। તો આ રીતે બધા જ રોટલાને આપણે બનાવી અને તૈયાર કરી લઈશું। તો સરસ મજાનો ટેસ્ટી રોટલો બની અને તૈયાર થઈ ગયો છે, ન ઘડવાની ઝંઝટ કે ન વણવાની ઝંઝટ। તો અહીંયા આપણા બધા રોટલા આ રીતે બની અને તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।